પ્રસ્તુત છે પ્રાસંગિક વિશ્વ ફોટોગ્રાફી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. એક તસવીર 1000 શબ્દો બરાબર હોય છે. લાંબા લાંબા લખાણો અને વર્ણનોને બદલે એક સુંદર ફોટો જે તે સ્થળ કે પરિસ્થિતિનું સંપૂર્ણ બયાન આપણી સમક્ષ આસાનીથી રજૂ કરે છે. માનવીની ઈચ્છા શક્તિ અને વિજ્ઞાનને આસમાને પહોંચાડનાર ફોટોગ્રાફીની કલાને વંદનનો દિવસ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. 19 ઓગસ્ટનો દિવસ વિશ્વ ફોટોગ્રાફી દિન તરીકે મનાવવામાં આવે છે. તસવીરોને કેમેરે કંડારીને સદા માટે જીવંત રાખતા ફોટોગ્રાફરો માટે આજનો દિવસ ખૂબ જ યાદગાર માનવામાં આવે છે. 19 ઓગસ્ટ 1939ના દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયામાં અનેક કલા ક્ષેત્રોમાં મુખ્યત્વે ચિત્ર અને ફોટોગ્રાફી કલા છે. ચિત્રકલા તો હજારો વર્ષ જૂની છે, પણ ફોટોગ્રાફી લગભગ 170 વર્ષથી પણ વધુ જૂની છે. 21મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે, જેનો મુખ્ય પુરાવો આજે ઘેર બેઠા દેશ વિદેશના લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે. અતિ મહત્વના અને માનવ સાથે રોજના જીવનમાં વણાઈ ગયેલા ફોટોગ્રાફીના ઇતિહાસની ટૂંકમાં ઝાંખી કરીએ. ઈસવીસન 1839માં જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનિકોએ ફોટોગ્રાફીની શોધ કરી. ત્યારથી પિનહોલ કેમેરા, બોક્સ કેમેરા અને આજના અતિ આધુનિક ડિજિટલ કેમેરા સુધીની વિકાસ યાત્રા અવિરત રહી. ઈસવીસન 1558માં ગિસોવાના બાટિસ્ટા ડેલા પાર્તાએ અંધારાવાળું નાના કાણાવાળું બોક્સ બનાવ્યું, જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું. બાદ ઈસવીસન 1826માં ફિલ્મની શોધ થઈ. 1839માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેને કોડાક કંપનીની સ્થાપના કરી. કોડાકનો બોક્સ કેમેરા વિશ્વ બજારમાં મુકાયો. કેમેરાના લેન્સની શોધ થતાં આજનો અતિ આધુનિક અને સરળ કેમેરા અસ્તિત્વમાં આવ્યા. તે સાથે જ કેપ્સ્યુલ કેમેરા, સોનોગ્રાફીના કેમેરા પણ બજારમાં આવ્યા. આજે તો ડિજિટલ લેબ શરૂ કરી રોલ પ્રોસેસિંગ માટેની લેબ દ્વારા લોકોને ઝડપથી સુલભ અને મનપસંદ સ્ટાઇલના વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે. આમ માનવીની ઈચ્છા શક્તિને વિજ્ઞાનને આસમાને પહોંચાડનાર ફોટોગ્રાફી કલાને વંદનનો દિવસ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. દર વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ એવા લોકોને સમર્પિત હોય છે જેમણે ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશ માટે યાદગાર બનાવી દીધી છે. એક સમય હતો જ્યારે લોકો પાસે કેમેરો ન હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકો ફોટા પડાવવા માટે કેટલાય કિલોમીટર દૂર ફોટો સ્ટુડિયોમાં જતા હતા. પરંતુ આજના સમયમાં લગભગ બધા જ લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઈલ હોય છે, જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે અને તેને પોતાની પાસે હંમેશ માટે સાચવીને રાખી શકે છે. વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે જે ફોટોગ્રાફીના શોખીન છે અને તેમણે ફોટોગ્રાફીને જ પોતાનું કરિયર બનાવી લીધું છે. ખાસ કરીને આ પ્રકારના જ લોકો માટે અને વિશ્વભરના ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસનું મહત્વ જાગૃતતા પેદા કરવા અને પોતાના વિચારોને એક તસવીર મારફતે શેર કરવાનું અને ફોટોગ્રાફીના વિસ્તારમાં પોતાના કેરિયરને વિકસાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું છે. આ દિવસ ન માત્ર તે વ્યક્તિની યાદ અપાવે છે જેમણે ફોટોગ્રાફીમાં વિશેષ યોગદાન આપ્યું છે, પરંતુ ભવિષ્યની પેઢીને પણ પોતાની ફોટોગ્રાફીની કુશળતા રજૂ કરવા માટે પ્રેરિત કરે છે. કહેવાય છે કે અમેરિકાના ફોટો પ્રેમી રોબર્ટ કોર્નેલિયસ એવા વ્યક્તિ હતા જેમણે વિશ્વની સૌ પ્રથમ સેલ્ફી ક્લિક કરી હતી. તેમણે વર્ષ 1839માં આ સેલ્ફી લીધી હતી. જો કે તે સમયે તેઓ એ બાબતથી અજાણ હતા કે તેમની આ પ્રકારની પોતાની તસવીર ક્લિક કરવાની કળા ભવિષ્યમાં સેલ્ફીના નામથી પ્રચલિત થશે. તે તસવીર આજે પણ યુનાઇટેડ સ્ટેટ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ પ્રિન્ટમાં ઉપલબ્ધ છે.